ભાદર બે ડેમમાંથી ઘેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે પાણી છોડાયું. ખેડ વિસ્તારના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની પિયત માટેની પાણી છોડવાની રજૂઆત હતી. કાંધલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ઘેડ પંથકના ખેડૂતો માટે પિયત માટે પાણી છોડાયું હતું. રાજકોટ જિલ્લાનો ભાદર બે ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. ચણા, ઘઉં, જીરું અને લસણ સહિતના પાકને ફાયદો થશે. ખેડ વિસ્તારમાં સૌથી વધુ ચણાનું વાવેતર થાય છે. ચણાના પાકને ભાદર બે ડેમમાંથી પાણી છોડવામાં આવવાથી ફાયદો થશે. નીચાણવાળા વિસ્તારમાં લોકોએ નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરાઈ છે. 200 MCFT જળ જથ્થો છોડવા ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને 16,620 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. ઘેડ પંથકના રાણાવાવ, કુતિયાણા સહિતના 1000 હેક્ટર જમીનને લાભ થશે. ઉપલેટાથી ઘેડ વિસ્તાર સુધી આવતા ગામડાના લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. જબરજસ્ત ખેડૂતમાં ખુશી છે. એનું કારણ છે કે જે ઘેડ વિસ્તાર છે એ આ પાણીના આધારિત જ ખેતી છે. બાકી ઘણા બધા ઉપલેટા તાલુકો છે, ધોરાજી તાલુકે, કુતિયાણું, રાણાવાવ અને પોરબંદર, એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે. અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર, જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા 14 વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા 5 ડેમમાંથી પાણી છોડાવે છે. આ વખતે નિઃશુલ્ક છે. તો અમે ખૂબ ખૂબ કાંદલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અને ભગવાન પર પ્રાર્થના કરતા આવીએ છીએ કે જ્યાં સુધી આજીવન અમારો ધારાસભ્ય આ જ રહેવા જોઈએ. કારણ કે એ ખેડૂતના મહિમા છે. જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂત માટે આવે છે. હું મેહુલ ચંદ્રવાડિયા, ઉપલેટા. આજરોજ કાંધલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે 14મી વખત પાણી છોડવામાં આવ્યું છે. હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં, પણ ખાલી 50% એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે. આજે કાંધલભાઈ પોતાના ખર્ચે 14મી વખત આ ભાદર બે ડેમમાંથી અને તમામ જે ઘેડના ગામડાઓને લગતા 3 ડેમમાંથી પાણી છોડાવે છે. તો હું આવા ધારાસભ્યને ખરેખર બિરદાવીશ અને બધા ધારાસભ્યોને હું વિનંતી કરું છું કે ખેડૂતો માટે ખૂબ આગળ આવે બધા, એટલી અમારી વિનંતી. જેબી સોજીત્રા, સેક્શન ઓફિસર, ભાદર બે ડેમ. આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર બે ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું. જે અન્વયે આજે 3 દરવાજા 4 ફૂટ ખોલી 16,620 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે. અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી, ઉપલેટા, કુતિયાણા, રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે. નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.